વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગામે 13 પશુઓના મોત થતાં પશુપાલક ઉપર જાણે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમીરગઢ તાલુકાના ખારા ગામના વતની રબારી હરસનભાઈ પોતાના પરિવાર સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક ગામથી બીજા ગામે પોતાના પશુઓને ચરાવવા માટે જતા જેથી ગામે ગયા હતા અને ત્યારે પશુપાલકે પોતાના પશુઓમાં 12 ગાય તેમજ એક આખલો સહિત કુલ 13 પશુઓના મોત થતાં પશુપાલક ઉપર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પશુપાલકના પશુઓના મોત થતાં હવે પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક પ્રશ્ન છે. ત્યારે પશુપાલકે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. પશુઓનું મોત થતાં પશુપાલકે ઇકબાલગઢ પશુ ચિકિત્સાના ડોક્ટર જોશીને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પશુઓના મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. અત્યારે પશુઓનું મોત થતાં પશુપાલકની હાલત કફોડી બની છે. જેથી ગામનો છું, બાળકાભાઈ મારું નામ છે અને આ ખારાના વ્યા છે જે ગાયોવાળા છે એમને બહુ મોટું નુકસાન થયું છે. 12-13 ગાયો મરી છે, આખલો મર્યો છે. એમનું અંદાજે 8ની આજુબાજુ નુકસાન છે અને અમે બધા જોઈ રહ્યા છીએ, જોયું છે સ્થળ ઉપર જ છે. તો સરકારને જેટલી પેલું ખબર પડે એટલે તરત જ એનું મતલબ જેટલી જલ્દી થાય એટલી સહાયતા કરવાની વિનંતી. હસનભાઈ સાહેબ મારું નામ છે, મારા પિતાજીનું મોતીભાઈ નામ છે. ખેડ જાતના છે, ખારા ગામના વતની જેથી ગામમાં રહે છે સાહેબ. 12 ગાયો ને એક આખલો મરી ગયો સાહેબ. એનું સરકાર સહાય આપે સાહેબ. બહુ ગરીબ માણસો છે, મરી જાય સાહેબ. એનો કોઈ સહાય આપી શકો આપ. તમારા હિસાબે કેટલાની હશે ગાયોને? 7-8 લાખની છે સાહેબ. એ પૂરેપૂરી નુકસાન હશે ને તમારે? નુકસાન બાકી નથી. એના ગુજરાન ચાલે છે, પશુપાલનનો ધંધો છે મારો. સરકારને શું વિનંતી કરશો? અરે સાહેબ, જો ભગવાન તમારે સારું કરે હાલ આવતું સારું છે ને મરી જશે.